તમે અમદાવાદના સમાચાર સાંભળ્યા છે બધે તો છે ને ભાઈ, અમદાવાદમાં જે દુર્ઘટના થઈ છે આ પ્લેનની, તો એમાં શું છે શું નહીં આપણે તો વધારે કાંઈ નથી એને માટે કહેતા, પણ આપણે એટલું કહીએ ને કે બધી સ્ટોરીને પછી ઇન્સ્ટાગ્રામમાં ચડાવવું ને વોટ્સએપમાં ને ફેસબુકમાં ને એમાં બધામાં ચડાવવું એ ન કરો. હા મૂકો એક દિવસ ઘડીક રાખો પછી ડિલીટ મારી દો. કોઈને બતાડીને કંઈ ફાયદો નથી. બધીને ખબર જ છે કે ભાઈ આ રીતનું ઘટના ઘટી છે ને આ રીતનું આમ થયેલું છે. ને જે એને ફેમિલી જે વિડીયો જોવે એને ખોટું દુઃખ લાગે, જેને ગુમાવ્યા હોય એને ખબર હોય, જેનો ફેમિલીમાં જે ઓછું થયું હોય ને એને ખબર હોય કે ભાઈ આ મોટી એને આપઘાત કેવો લાગ્યો હોય. એટલે છે ને ભાઈ પ્લીઝ મહેરબાની કરીને કોઈ છે ને કોઈ સ્ટોરી મૂકવામાં ને ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં ચડાવવામાં અત્યારે વાયરલ થાય જ છે. ખબર છે કે ભાઈ આ રીતનું બનાવ બની ગયો છે, બધું થઈ ગયું છે, તો પછી મૂકીને કોઈ ફાયદો નથી. એટલે છે ને કોઈ ખોટી રીતે મૂકતા નહીં, બરાબર.